જમી લીધું. અમે ઓર્ડર કરી હતી દાલ બાટી, કેમ કે ઓલવેઝ મારી અને સુનિલની દાલ બાટી ફેવરેટ છે. એન્ડ ગાઈઝ, હા, અત્યારે વરસાદ પણ ચાલી રહ્યો છે, તો ગરમા ગરમ દાલ બાટી ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. અને પછી બસ અમે લોકો અહીંયા જમી રહ્યા હતા અને બંને જણા વાતો કરતા હતા. સુનિલ મને કે કેવી લાગી તને, ટેસ્ટી છે ને? મેં કીધું હા ટેસ્ટી છે, કેમ કે ઓલવેઝ અમે દરેક વખતે અમે એમ કે અલગ અલગ હોટલની દાલ બાટી ટેસ્ટ કરીએ છીએ એટલા માટે. અને તમે જોઈ શકો છો કે દાલ બાટી, દાળ, ઘી બધું બહુ જ સારું એવા પ્રમાણમાં એમને આપ્યું હતું. બહુ સારી એવી હતી દાલ બાટી, તો ખાવાની પણ બહુ જ મજા આવી. પછી બસ લાસ્ટમાં એમને કાંસાના વાસણમાં એમના હાથેથી એમને હેન્ડ વોશ કરાવડાયા. એન્ડ પછી અમે ત્યાંથી નીકળી ગયા અને અહીંયા મોલમાં સાઈડ આવી ગયા. પછી બસ ત્યાં આવ્યા અને પાણીપુરી જોઈ, તો બસ ગાઈઝ, પાણીપુરી જોઈને ખાવાનું મન ના થાય એવું બને જ નહીં. પછી બસ મેં લાસ્ટમાં પાણીપુરી ખાધી, કેમ કે દાલ બાટી વહેલા ખાધી હતી તો એ બસ પચી ગઈ હતી એટલા માટે. તો પછી બસ ત્યાંથી અમે લાસ્ટમાં બસ ઠંડુ કરવાનું મન થયું, તો સુનિલ કહે ચાલ તારા માટે ચોકોબાર લાવું. બસ પછી ચોકોબાર લાવ્યા ને બસ એકમાંથી જ અમે બંને થોડું થોડું ખાધું, કેમ કે બે ખાઈ શકું એમ હતું નહીં. બસ તો ગાઈઝ, આવે છો ચેનલમાં તો ફોલો કરતા જજો.